સમગ્ર आज आपने एसएमटी कार्निवल जो आया तो तुमने मतलब તમારો અનુભવ શું કે છે? સરસ કાર્નિવલ છે। જ્યારે એન્ટર થયા ત્યાંથી જ અમને એવું લાગ્યું કે ખરેખર અહીંયા કંઈક આજે નવું જોવા મળશે। ત્યાર પછી એન્ટર થતા જે પ્રોગ્રામ અમે નિહાળ્યા તે દરેક પ્રોગ્રામ બાળકો માટે, અમારા માટે અને અત્યારે આજે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યો છે અવેરનેસ માટે બહુ ખૂબ જ સરસ છે। એટલે તમને એવું લાગે છે કે આ આખા કાર્નિવલનો મેઇન ઉદ્દેશ એ છે કે અવેરનેસનો ઉદ્દેશ છે અને તમારા બાળક અત્યારે ભણી રહ્યું છે સ્કૂલ વિશે તમારું શું અભિપ્રાય છે? આ સ્કૂલ વિશે તો મારી પાસે શબ્દો નથી, કારણ કે હું આનંદ રહું છું તે છતાં મારા આટલા નાના બાબાને હું અહીંયા બોરસદમાં મોકલું છું, કારણ કે ત્યાંથી 18 કિલોમીટર અહીંયા થાય છે તે છતાં પણ અહીંયાનું એજ્યુકેશન છોકરા પ્રત્યે લોકોએ ઇન્ડિવિજ્યુઅલ જે ધ્યાન રાખે છે, છોકરાને જે અલગ અલગ રીતે ટેકનોલોજી અલગ અલગ એમની ટેકનિકલી જે બાળકને એજ્યુકેશન આપે છે તે ખૂબ જ સરસ છે। એના માટે હું દરેકને વિનંતી કરું કે તમારા બાળકને આણંદ તરીકે પ્રિફર કરો કે સરસ્વતી ખૂબ જ સારું એજ્યુકેશન છે। જનરલી એવું કહેવાય કે બાળકનું પરિવાર અને માતા પિતા હોય કે ઘરે એમની સાથે રહેતું હોય તો તમે એવું માનો છો કે સરસ્વતી શિશુ કુંજ એનું બીજું પરિવાર છે? હા, ખરેખર માનું છું, કારણ કે સન્ડે હોય તો પણ મારા છોકરો સ્કૂલમાં આવવાનું નામ લે છે। સરસ સરસ, થેન્ક યુ સર, થેન્ક યુ।